હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમારી પાસે એક અપડેટ જે રીતે આવી રહી છે એ પ્રમાણે ઓન્ટારિયોની અંદર 33,200 નર્સિસની જરૂર છે અને પોસ્ટલ સપોર્ટ વર્કર્સ જે 50,000 લોકોની જરૂર છે. બહુ જ સારી ઇન્ફોર્મેશન કહી શકું. અત્યારના કેસમાં જોબ ડિમાન્ડ બહુ સારી નીકળી કહેવાય. હું તો જે લોકો બી હેલ્થકેર છે, નર્સિંગ કરેલું છે, આ લોકો માટે આગળ ડિટેલમાં હું તમને સમજાવું કે આની અંદર શું હોઈ શકે મેઇનલી. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમને જલ્દી મળે. નોટિફિકેશનને ઓન કરી રાખજો. વિડીયો તમે પૂરો જોશો એટલે તમને શાંતિથી સમજાઈ જશે. હવે તો કે હું વાત કરું, જે લોકોએ બી નર્સિંગ કરી રાખ્યું છે અથવા જે લોકો પ્લાન કરે છે કે જેમને કેનેડામાં જઈ અને કેર ગીવર્સ, કેરટેકર્સ, પર્સનલ સપોર્ટ વર્કર્સ આ રીતે એમને એમનું કેરિયર સેટ કરવું છે. જે સ્ટુડન્ટો કદાચ આ કોર્સની અંદર ભણી રહ્યા છે, આ લોકો માટે બહુ જ સારી વસ્તુ છે કે એ લોકો પોતાનું ફોકસ અત્યારે ઓન્ટારિયો રાખી શકે એમ છે. બિકોઝ 2032 સુધીનો એક પ્લાન રિલીઝ કરવામાં આવ્યો છે, જેમની અંદર એમને કેટલા વર્ષે, કયા વર્ષે કેટલી નર્સિસ અને કેટલા પર્સનલ સપોર્ટ વર્કર્સની જરૂર પડી શકે એવી છે. આનો એક બ્રીફિંગ ચાર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે એ લોકો દ્વારા. જો તમે બી કદાચ આમાંથી કોઈ સ્ટુડન્ટ જે વ્યૂવર્સ હોય એમાંથી કોઈ જોતું એમના છોકરાઓ યા બાળકો જો પર્સનલ સપોર્ટ વર્કર્સની માટે અથવા તો નર્સિંગ કે આવું કોઈ કોર્સિસ કેનેડામાં કરતા હોય તો એ લોકો માટે આ એક બહુ જ સારા સમાચાર કહી શકું. હવે તો કે આની અંદર જો કદાચ કોઈ એવું વિચારે કે સર હવે અત્યારે એ ઇન્ડિયામાં છે અને એમને જો કેનેડા જવું છે, આ નર્સિંગ કરેલું છે, બીએસસી નર્સિંગ છે, જીએનએમ છે, એએનએમ છે, તો એમને એક લાઇસન્સ કેટેગરીની એક્ઝામ ત્યાં જઈને આપશે તો જ એઝ એ નર્સ કામ કરી શકશે. અધરવાઇઝ એમને આસિસ્ટન્ટ નર્સની અંદર જોબ કરી શકાય યા આસિસ્ટન્ટ લેવલવાળી જોબ એમને કરી શકાશે. પર્સનલ સપોર્ટ વર્કર્સ માટેના અમુક શોર્ટ ટર્મ કોર્સિસ બી ત્યાં અવેલેબલ છે. કદાચ તમે અધર ફિલ્ડ છો, કોઈક કારણસર માનો કે એક સોલ્યુશન એવું બી કહી શકાય કે જે લોકોની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે, એમની કદાચ વર્ક પરમિટ એક્સટેન્ડ નથી થઈ રહી યા પીઆરમાં પ્રોબ્લેમ દેખાઈ રહી છે, તો એ લોકો માટે એક સારો ઓપ્શન છે કે કોઈ શોર્ટ ટર્મ એવો કોર્સિસ કરે કે જ્યાં આગળ એ બાદ એમને પર્સનલ સપોર્ટ વર્કર્સ માટે એલિજિબલ થાય. તો એક એમના માટે બી આ એક સારી વસ્તુ છે કે જ્યાં આગળ એમને એક આ સપોર્ટ મળી રહેશે. બીજું એક તમારી સાથે એક શેર કરું કે જેની અંદર સ્ટીમ ઓક્યુપેશન એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ આ લોકોની અંદર જે લોકો સ્ટડી કરી રહ્યા છે એમના માટે બી એક પ્રિફરેબલ વસ્તુ એવી થઈ શકે કે તમે લોકો ફોકસની અંદર ઓન્ટારિયો અથવા બ્રિટિશ કોલંબિયાની અપડેટને કન્ટિન્યુઅસલી રાખજો. બિકોઝ આ પ્રોવિન્સીસની અંદર ફ્યુચરમાં આ લોકોની ડિમાન્ડ ઊભી થઈ શકે એવું છે, જે એવરગ્રીન કેટેગરી એવી કહી શકાય. હા, નોટ શ્યોર, 100% કોઈ વસ્તુ શ્યોર ના હોય, બટ આ ઓક્યુપેશન એવું છે કે જે વર્ષોથી કેનેડાની હાઈ ડિમાન્ડમાં ચાલે છે અને કદાચ ભવિષ્યમાં અથવા અત્યારે જે રીતે સિલેક્શનો થઈ રહ્યા છે એ પ્રમાણે બી એ કેનેડાની હાઈ ડિમાન્ડ રહી શકે છે. આ સિવાય એક કન્સ્ટ્રક્શન વર્કર્સ કે જેમના એક ડ્રો બી રિલીઝ થયા, હેવી ડ્યુટી જે ટ્રક ડ્રાઈવર્સ હોય એ લોકો કહી શકું, ટ્રેડ પર્સનો, આ બધા કોર્સિસની અંદર જો તમે કદાચ કેનેડામાં સ્ટડી કરો છો ઓર ભવિષ્યમાં સ્ટડી કરવાના છો તો તમારા માટે એક સારી વસ્તુ એ છે કે આ બધી ડિમાન્ડો છે કેનેડાની હાઈ ડિમાન્ડમાં જઈ શકે છે. તો તમારા માટે એક સૌથી સારી વસ્તુ રહેશે કે તમે આ લાઇનની અંદર તમે જો ફોકસ કરો છો અત્યારે તો તમારા માટે બેનિફિટ ઊભો થઈ શકે એમ. આ સિવાય કેનેડાની એક સિલેક્શન ક્રાઇટેરિયા પ્રમાણે આપણે જોયું હતું, મેં તમને એક વખત ગાઈડ બી કરેલું છે કે તમે લોકો ફ્રેન્ચ પાર્ટ ટાઈમ સાથે શીખવાનું ચાલુ કરી લો. ભલે લેવલ A1 હશે, A2 હશે, B1 હશે, B2 હશે, C1 હશે, C2 હશે, બટ તમે એટલીસ્ટ ફ્રેન્ચ શીખો. બિકોઝ જે રીતે કેનેડા પ્રાયોરિટી આપવાનું ચાલુ કરે છે એમાં મને એવું લાગે છે કે ફ્રેન્ચ લેંગ્વેજવાળાને ધીરે ધીરે સિલેક્શનો વધારશે કેનેડા. તો જ્યારે બી સિલેક્શન વધશે તમારા લોકો માટે બેનિફિટ થશે અને તમારા લોકો માટે બહુ જ યુઝફુલ વાત થશે. અને એક છેલ્લું તમારા માટે કે જ્યાં આગળ તમે જો કેનેડાનો પ્લાનિંગ વિચારો છો, તમારે જો કેનેડા જવું છે, તો હું તમને એક સજેશન આપીશ કે તમે લોકો વેલ પ્રિપેર હવે થવું પડશે. હવે પહેલાં જેવું નથી રહ્યું. તમારે એક રિસર્ચ રિપોર્ટ, પોતાનો એક રિસર્ચ રિપોર્ટ રેડી કરો. ક્યાંય જરૂરત છે અમારી ટીમનો કોન્ટેક્ટ કરો, એ તમને ગાઈડ કરશે કે તમારા માટે કયો કોર્સ છે તમને સ્ટડી, આગળ વર્ક અને છેલ્લે PR આ ઇઝીલી પ્રોવાઈડ થઈ શકે. આ રીતનું તમારા માટે જે ગાઈડન્સ અમે રેડી કરતા હોઈએ છીએ એની અંદર તમને જો ક્યાંય હેલ્પની જરૂર હોય તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરશો તો એ તમને ગાઈડ કરશે. અને કદાચ તમે તમારી રીતે બી જો પ્લાનિંગ કરો છો તો તમારે એટલું યાદ રાખો કે પ્રોપરલી હવે એક રિસર્ચ રિપોર્ટ રેડી હોય, તમારી જોબ ડિમાન્ડ તમને દેખાતી હોય, તમારા PRના ચાન્સીસ તમને દેખાતા હોય તો જ કેનેડાની સ્ટડીનો ખર્ચો કરજો.
બિકોઝ તમે સ્ટાર્ટિંગમાં જો ખર્ચો કરશો ને ભવિષ્યમાં કંઈ બી ત્યાં આગળ જઈને પ્રોબ્લેમ થઈ, તમારા કોર્સની ડિમાન્ડ ઓછી થઈ ગઈ, તો એ એક રિસ્ક ફેક્ટર, આપણે ગુજરાતીમાં એક કહીએ ને, લટકતી તલવાર તમારા ઉપર રહેશે. તો બેસ્ટ ઓપ્શન એ છે કે જતાં પહેલાં પ્રોપરલી રિસર્ચ કરીને જવું. અથવા ત્યાં જે સ્ટુડન્ટો છે એ લોકોને ભયભીત થવાની જરૂર નથી. હા, એ લોકોને એક પ્રોપર સિસ્ટમથી ગાઈડન્સ લેવું, કોઈ બી સારા કન્સલ્ટન્ટનું ગાઈડન્સ લઈ શકે જરૂર પડે. મારા ટીમની ગાઈડન્સ જોતું હોય તો મારી ટીમ તમને ગાઈડ કરશે, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. બટ પ્રોપર એક રિસર્ચ રેડી કરી, જે રીતે કેનેડા ઇમિગ્રેશનની ડિમાન્ડ જઈ રહી છે એ પ્રમાણે તમે તમારું સિલેક્શન કરો, અને તમારા જેથી કરીને તમે જે ખર્ચો, જે તમારું ફ્યુચર ડ્રીમ વિચારીને ગયા છો એના માટે તમને બેનિફિટ મળે. માહિતી જો સારી લાગી જાય એક લાઇક કરી દેજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરો. તમે વોટ્સઅપમાં ડેઇલી 8-10 રીલો શેર કરતા હશો, તો પ્લીઝ એક એજ્યુકેશનનો વિડીયો જરૂરથી શેર કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.